બોટાદ જૈન સંઘના શ્રી નેમિનંદન ઉપાશ્રય ખાતે આજે પરમ પૂજ્ય સાધ્વીજી પિયુષપુરના મહારાજ સાહેબની પાવન નિશ્રામાં બાળકો માટે જ્ઞાનવર્ધક શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં 8 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને બાલિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતો અને સરળ દ્રષ્ટાંતો દ્વારા ધાર્મિક શિક્ષણ આપી બાળકોમાં સારા સંસ્કાર, ગુરુજનો પ્રત્યે આદર અને જીવદયાના મૂલ્યોનું સિંચન કરવામાં આવ્યું હતું. શિબિરમાં બાળકો ઉપરાંત વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહેવાલ પારસ ગાંધી સિટી સમાચાર બોટાદ. આજના શુભ દિને શ્રી બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસ સંઘ અંબાજી ચોક ખાતે શ્રી નેમિનંદન જૈન ઉપાશ્રયમાં શ્રી આદિનાથ ભગવાનની પરમ કૃપાથી શાસન સમ્રાટ શ્રીના આશીર્વાદથી જ્ઞાન સત્ર સંસ્કાર વર્ધક શિબિરનું સુંદર આયોજન થયું. તેની અંદર સાધ્વીજી ભગવંત દ્વારા મહાન જીન શાસન એ વિષય ઉપર સુંદર મજાની શિબિરનું આયોજન થયું. ખૂબ બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા. લગભગ 200 જેટલી સંખ્યામાં વાલીઓ સાથે બાળકો આવ્યા. તેમનો પણ ઉત્સાહ ખૂબ જ હતો. દરેક બાળકોએ સુંદર રીતે એ શિબિરમાં લાભ લીધો અને સાથે સાથે જે ગેમનું આયોજન થયું તેમાં પણ લાભ લીધો. પછી દરેક બાળકોને સુંદર મજાની એક ગિફ્ટ દ્વારા તથા અલ્પાહાર દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું. અને આવતા રવિવારે પણ આ જ રીતે એક બીજી શિબિરનું આયોજન દર રવિવારે ચાતુર્માસ દરમિયાન આ રીતે શિબિરનું આયોજન રહેશે. સાથે વિવિધ અનુષ્ઠાનો પણ રહેશે. બોલો આદેશ્વર ભગવાન કી જય.